ને આજે આ મુસાફરીમાં તમને મળવાનો છે કેદાર. અરે એ જ કેદાર જે મિમિક્રી સરસ કરે છે, એન્કરિંગ ને કમ્પેરિંગ ને બધું. અરે પેલો જે સરસ ફોટા પાડે છે, હજી યાદ ના આવ્યો. અરે તમે પણ કેદાર પેલો વેબ ડિઝાઇનિંગ કરે છે કોલેજમાં. અરે જે કોલેજની કુકિંગ કોમ્પિટિશનમાં પહેલો આવ્યો છે એ. મારે જ બધું ડિટેલમાં કહેવું પડશે નહીં. કેદાર મહેતા અત્યારે કમ્પ્યુટર સામે એનો સીવી બનાવવા બેઠો છે. ના મેં બીજી કોઈ તકલીફ નથી. નામ, સરનામું, ઉંમર બધું બરાબર લખાઈ ગયું છે. પ્રશ્ન એ છે કે કામ, પ્રોફેશન ને એક્સપિરિયન્સમાં શું લખે અને હોબીમાં શું લખે. નહીં એટલે નથી આવડતું કે એવું કંઈ છે નહીં એવું નથી. સમજાવું તમને. કેદાર મહેતા, ઉંમર 23 વર્ષ. કોને લગભગ 14-15 વર્ષનો હતો ત્યારથી કંઈ ને કંઈ કામ કરતો હતો. શરૂઆત એ રીતે થઈ હતી કે એ ઉંમરે મમ્મીને ટાઇફોઇડ થઈ ગયેલો. કેદારને મમ્મી બતાડતી જાય એ રીતે કેદાર નાની મોટી રસોઈ કરતો જાય. એ વખતે એને સમર વેકેશન હતું એટલે ચિંતા નહોતી. મમ્મીને સારું થઈ ગયેલું ને ત્યાં સુધી કેદારને રસોઈમાં મજા પડવા લાગેલી. એ જ રીતે મામાએ યુએસથી લાવેલા કેમેરાને કઈ રીતે વાપરવો એ કોઈને આવડતું નહોતું ને કેદાર કેમેરો મંતરતા અને ફોટા પાડતા શીખી ગયેલો. એમ જ શીખેલો સ્કૂલના પ્રોજેક્ટ માટે વેબ ડિઝાઇનિંગ એ કેદાર. પપ્પાની કાયમની કચકચ, હું નહીં કહું તો કોણ કહેશે? કોઈ એક વાતમાં ધ્યાન રાખને ભાઈ, નહીં તો કમાઈશ કઈ રીતે? આ જો મને 16મા વર્ષથી બાપાએ નક્કી કરી નાખેલું કે એમની જોડે કાપડની દુકાનમાં જ બેસવાનું છે. તે જો ઊંધું ગાલીને જોડાઈ ગયો તે ફાયદો થયો કે નહીં? ભાડાની દુકાન હતી તે ખરીદી લીધી. બજારમાં બધા કહે છે કે નવનીતભાઈનું કહેવું પડે બાપાનો ધંધો સાચવ્યો. ભાઈ ઊંઘમાં કાપડને હાથ અડાડીને કહી દઉં એની વિશે, ને તું શું કરીશ ને શું કમાઈશ એ જ ખબર નથી પડતી. ઘડીમાં ભાઈબંધની બહેનના લગ્નમાં ફોટા પાડવા જાય છે, રાત જાગીને આલ્બમ બનાવે છે ને બીજી રાતે કોઈની વેબસાઇટ માટે જાગે છે. ઘરમાં પૂછીએ તો અજાણી વસ્તુ ખાવામાં આવે છે આંતરે દાડે. ખબર નથી પડતી કરવા શું ધાર્યું છે તે. અમારા માસ્તર કહેતા હતા ને એવું જ થવાનું છે. અમારે ભણવામાં ઇંગ્લિશના પાઠક સાહેબ શીખવાડતા હતા એવું, જેક ઓફ ઓલ એન્ડ માસ્ટર ઓફ નન એવું. મમ્મી બિચારી બેમાંથી એકેય બાજુ બોલી ન શકતી. આમ જુઓ તો પતિની વાત એ ખોટી ન હતી. મહેતા પરિવારમાં કોઈ પુરુષ ચા બનાવવા તો શું, પાણી લેવાય રસોડા બાજુ ફરકે નહીં. એવામાં કુટુંબનો એકમાત્ર છોકરો વારસદાર રસોઈયો બને. ચાલો ને કેદાર સારી ભાષામાં કુક કે શેફ, પણ પછી કુટુંબવાળાઓને આપણે જઈને એવું થોડું કહેવાય. એટલે એ કામ પર ચોકડી મૂકે બેલાબેન. વારો આવે ફોટોગ્રાફીનો, એ બેલાબેનને મંજૂર નહીં. રાત વરત રખડ્યા કરવાનું કામ. ક્યારેક કે ગીર ફોટા પાડવા જઉં છું ને 2 ને બદલે 4 દિવસે આવે. ભર ઉનાળામાં જંગલમાં રખડે ને શિયાળામાં વહેલો ઉઠીને નળ સરોવર પંખીઓના ફોટા પાડવા ઉપડે. કમ્પ્યુટર સામે કંઈક મંતરતો હોય આખો દિવસ ને પાછો કંઈક આવું તો બધાય કરતા હોય મમ્મી. બિલાબેન બિચારા મૂંઝાઈ જાય. આ છોકરો કંઈ કરતા કંઈ કામ ધંધામાં ગોઠવાશે નહીં તો છોકરી કોણ આપશે? આજકાલની છોકરીઓ તો પગાર પહેલો પૂછે છે ને પછી શું કામ કરો છો એવું, અને પછી કુટુંબમાં કોને કેવી છોકરી મળી, કોનો છોકરો શું બન્યો, કોણ ક્યાં નોકરીએ લાગ્યો, એવા વિચારોમાં ગૂંથાઈ જાય. બિચારા બેલાબેન. ચાલો સોલ્યુશન તો કેદારના યુએસથી આવેલા મામાએ આપ્યું. મામા 10 વર્ષથી ત્યાં છે, MS કર્યું છે. સીધું ને સટ કહી દીધું એમણે એમની બેનને, ત્યાં ભણવા મોકલી દે કેદારને, બધું બરાબર થઈ રહેશે. અહીં બહુ રખડી ખાધું, ત્યાં સીધો થઈ જશે. MBA કરાવી દઈએ ત્યાં, ને પછી ત્યાં નોકરી કરવી હોય તો ત્યાં કરે, હું તો છું જ. અને નહીં તો બેનને એકના એક દીકરાને નજરથી દૂર ન કરવો હોય તો આવી જાય પાછો. લો, નવનીતભાઈને બેલાબેનને આનથી વધારે શું જોઈએ? દીકરો સેટલ થઈ જાય, વળી ફોરેન રિટર્ન કહેવાય, સારા ઘરની છોકરીઓને ત્યાંથી માગા આવે. આહાહા, મા બાપનું મોં હસું હસું થઈ ગયું. અને કેદારની અનિચ્છા છતાં એણે જવું જ એવું નક્કી કરી લીધું. બિચારો કેદાર નેટ પરથી ઢગલો યુનિવર્સિટીના ફોર્મ ડાઉનલોડ કરીને યુનિવર્સિટી વિશે જાણી કરીને કાગળિયા તૈયાર કરી રહ્યો છે. કયા કોર્સમાં MBA કરવું એ વિશે ગૂંચવાઈ રહ્યો છે. શું કરે તો પોતાનો શોખ ને મા બાપની અપેક્ષા બંને સંતોષાય? કોઈ પણ આજના યંગસ્ટરને હોય એવો પ્રશ્ન છે આ કેદારનો. એક યુનિવર્સિટીમાં ઢગલો કોર્સીસ, એની ડિટેલ્સ અને કોર્સ મટીરિયલ, આ બધાએ કેદારની મૂંઝવણમાં વધારો કર્યો એમ કહું તો ખોટું નથી. હકીકતે તો અત્યારે એને એવી વ્યક્તિની જરૂર હતી જે એને સાચું માર્ગદર્શન આપી શકે કરિયર માટે. એવી વ્યક્તિ જે કરિયરને સ્કિલ સાથે સાંકળી શકે ને માત્ર પૈસા સાથે નહીં.
પણ અહીં પપ્પા જે કહેતા હતા ત્યાં મામા પણ એ જ કહેતા હતા. કેદારના મિત્રો તો મદદ કરી શકે એમ હતા જ નહીં. અડધો અડધ પોતે ગૂંચવાયેલા હતા ને અડધો અડધ કેદારના પપ્પા જેવું જ માનતા હતા. 12th સુધી ગાંડાની જેમ ભણો. સાયન્સ સ્ટ્રીમ હોય તો ડોક્ટર એન્જિનિયર બનવામાં લાગી જાઓ ને કોમર્સ સ્ટ્રીમ હોય તો સીપીટી આઈપીસીસી ને પછી સીએ ફાઇનલ્સ. આર્ટ્સ વાળાને તો લોકો બાજુ પર જ ધકેલી દે, પ્રોફેસર કે જર્નલિસ્ટ બનશે કે પછી કવિ લેખક. કેદારને સમજાતું નહોતું કે બદલાવાની જરૂર કેદારને હતી કે મોટાઓને. જે હોય તે, કેદારનો જવાનો સમય નજીક આવતો ગયો અને મા બાપનો ઉત્સાહ પણ વધતો ગયો, સાથે સાથે કેદારની મૂંઝવણ પણ. એક દિવસ માના હાથનું દહીં ખાઈને કેદાર પહોંચી જ ગયો યુએસની યેલ યુનિવર્સિટીમાં MBA કરવા માટે. નવી જગ્યા, નવો દેશ, નવી એજ્યુકેશન સિસ્ટમ, બધું જ નવું નવું. પણ તોય અહીં સ્વતંત્રતા હતી. કદાચ ગાંધી બાપુના બુનિયાદી શિક્ષણની છાંટ અહીં વર્તાતી હતી. ને કેદાર માટે દિવસ આવ્યો ઓરિએન્ટેશનનો. બધી જ ડિટેલ્સ અપાઈ, યુનિવર્સિટી વિશે, કોલેજ વિશે, કોર્સ વિશે, ફી સ્ટ્રક્ચર વિશે, બધા વિશે. અને તમને મનગમતો કોર્સ લેવો હોય એ વિશે પણ. કેદાર જોડાઈ ગયો અને બીજા બધા સ્ટુડન્ટ્સની જેમ કોલેજની ફૂડ કોર્ટમાં, લાઇબ્રેરીમાં કામ કરીને ડોલર કમાવા લાગ્યો. 2 વર્ષ ભણતરના ને પછીના 4 વર્ષ ત્યાં કામ કરીને કેદાર પાછો આવી ગયો અહીં ભારત, કાયમ માટે. આવતા પહેલા એણે મા બાપને 2 વાતની ખાતરી આપી દીધેલી. એક તો ઇન્ડિયામાં નોકરી પાક્કી થઈ ગઈ છે અને બીજું કોઈ છોકરી નક્કી નથી કરી રાખી. હાશ, અમેરિકાથી આવતા દીકરાના મા બાપને છોકરી શોધવા સિવાયનું મજાનું કામ બીજું કયું હોઈ શકે. નવનીતભાઈ અને બેલાબેન તો પ્રસન્ન પ્રસન્ન થઈ ગયા અને કેદાર આવી ગયો. દરેક માની જેમ બેલાબેનને લાગ્યું કે દીકરો દુબળો થઈ ગયો છે ને દરેક બાપની જેમ નવનીતભાઈને લાગ્યું કે દીકરો મોટો થઈ ગયો છે. દીકરો શું ભણીને આવ્યો, હવે ક્યાં નોકરી કરશે, શું કામ કરશે, કેટલા કમાઈને લેતો આવ્યો, જેવા અસંખ્ય સવાલોના જવાબ નવનીતભાઈ પાસે તો ક્યાંથી હોય? ખબર હોવી જોઈએ ને. કેદાર તો આવતા વેત મિત્રોને મળવામાંથી જ ઊંચો નહોતો આવતો અને ઉપરથી કામ છે કરીને આખો દિવસ બહાર રહેતો હતો. જોકે મા બાપને ફરિયાદ નહોતી. શું કામ હોય? આવતા વેત દીકરાએ પરદેશથી પાંખોમાં ભરી લાવેલા રૂપિયા ઘરમાં ખંખેરેલા. ઘરમાં ફ્રીજ, એસી, ઘરઘંટી, નવું મોટું ટીવી અને સાથે સેટ ટોપ બોક્સ આવી ગયેલા. નવા સેટ ટોપ બોક્સમાં ઘણી વધારે ચેનલ્સ આવતી હતી અને બેલાબેન ઉત્સાહથી રિમોટ પર આંગળીઓ ફેરવી રહ્યા હતા. ચેનલ સર્ફિંગમાં અચાનક એક જગ્યાએ આંગળી અટકી. બેલાબેન જોઈ રહ્યા ટીવીમાં દેખાતા ચહેરા સામે. ફરી આગળ વધ્યા. કંઈક વિચાર આવતા ફરી રિમોટથી ચેનલ બદલી. હવે ટીવી પરનું દ્રશ્ય વધારે સાફ દેખાતું હતું. બેલાબેન જોઈ રહ્યા ખાસી 1 મિનિટ સુધી ને પછી આઘાતથી એમનું મોં ખુલ્લું જ રહી ગયું. છાપું વાંચતા નવનીતભાઈ પણ બેલાબેનના ચહેરાના ભાવ જોઈ ટીવી તરફ જોવા લાગ્યા અને જોતા જ રહ્યા. આ ટીવી પર કેદારનો ઇન્ટરવ્યુ ચાલી રહ્યો હતો ને પોતાની વાત કરી રહ્યો હતો. આઘાત લાગે એવી વાત તો એ હતી કે કેદાર મહેતા સેલિબ્રિટી શેફ એવું નીચે લખાયેલું હતું. વ્હાઇટ હાઉસ ખાતે વડાપ્રધાન મનમોહન સિંહના ભોજન સમારંભમાં ઇન્ડિયન શેફ જે બોલાવવામાં આવેલા એમાં મુખ્ય નામ કેદાર મહેતાનું હતું. હે? હિલ્ટન ગ્રુપ, મેરેડિયન ગ્રુપ, ઇન્ડિયાનું તાજ ગ્રુપ, આ બધી હોટેલ્સમાં મોટા પેકેજને ઠુકરાવી ચૂકેલો કેદાર પોતાની ફૂડ ચેનલ લોન્ચિંગમાં વ્યસ્ત હતો. ક્યારથી? પોતાનું ફેન પેજ અને વેબસાઇટ કેદાર પોતે જ મેનેજ કરે છે. એટલે શું? હોટેલ મેનેજમેન્ટ કર્યું એને અને સાથે ઇન્ટરનેશનલ રેસિપીઝ અને ડિશિસ શીખતો આવ્યો. કેવી રીતે? સહન કરી શકાય એ હદથી વધારે ગૂંચવાડા થયા, પણ સત્ય તો આ જ હતું. સેલિબ્રિટી શેફ કેદાર મહેતા. ફોટોગ્રાફી, વેબ ડિઝાઇનિંગ, કમ્પેરિંગ અને કુકિંગનો શોખ બધું કામે લગાડી દીધું છે મેનેજમેન્ટના અભ્યાસ સાથે. કેદારની ચેનલ લોકો રસપૂર્વક નિહાળે છે, જાત જાતની રસોઈ બનાવતા શીખે છે ને સંપૂર્ણ રીતે કેદાર ક્રેડિટ મા બાપને જ આપે છે. કે છે એમના કારણે જો કહેવતને બદલી શક્યો છું, જેક ઓફ ઓલ એન્ડ માસ્ટર ઓફ વન.